ઘણા માણસો સમજાવવા આવ્યા કે રેવા દો, આ ન કરે કે ના ના, પછી કે અમારે કેટલું સહન કરવું, સહન શક્તિની કાંઈક હૈજ હોય કે નહીં. એમાં એક કોક જુવાન આવ્યો શેરીમાં, એટલે કે શું છે કે આ તાર કાકી તો રિહાઈને જાય છે, અરે કે હમણાં પાછા વળી જાય. ન વળે કે અમને ધોરા આવી ગયા, એવડી ઉંમરનાને હાંભળ્યા નહીં, એને મગજ તપી ગયો છે, એ ન પાછા વળે. કે તમે શાંતિ રાખો, ડેલી બાય ન નીકળવા દઉં. જઈને પગે લાગ્યો, કાકી મારા કાકા તો એવા છે, પણ તમે સરપંચ બેના કેટલો ગામે વિશ્વાસ મૂક્યો અને તમે આમ અધવચ્ચે રજડતા અમને મૂકીને વૈયા જાઓ. કાલે કે મામલતદાર આવે, ટીડીઓ આવે, કોણ સહી કરશે? આ ગામનું બધું કામ અટકી પડશે. તો કે બટા તું કહેતો હોય તો ગામના હિસાબે રોકાઈ જાઓ, બાકી આના હિસાબે નહીં. એનો કાકો જજનો બઠિયા કાન કરી ગયો કે ગમે એના હિસાબે રોકાઈ જાય એને પુગાઈ, નકા હાથે લુગડા ધોવાનો વારો આવે.